હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મારા વાલા વિદ્યાર્થીઓ, કાલે ભૂગોળનું પેપર આપીને બધા એટલા ખુશ છે ને બધાની કોમેન્ટો જોઈ છે ને તો મેરા દિલ ગાર્ડન હો ગયા એકચ્યુઅલી, ક્યોંકિ બધાની એટલી સરસ મજાની કોમેન્ટ હતી, મને મજો પડી ગયો. અને આઈ હોપ કે કાલના પેપરમાં તમને મજો પડી ગયો છે, એટલે તો સરસ મજાની કોમેન્ટો આવી છે બધાની. તો વાંધો નહીં, ચલો હવે ભૂગોળ તો પતી ગયું છે. જો બધાને પર્સનલી રિપ્લાય આપી શકું તેમ નથી, એટલે બધાને વિડીયોના માધ્યમથી કહી દઉં છું કે દરેક મારા વાલા વિદ્યાર્થીએ જે વાલીને પ્યારી કોમેન્ટ કરી છે એ દરેક વિદ્યાર્થીને દિલથી થેન્ક યુ. ચલો હવે એ વાતને સાઈડ કરીએ છીએ, હવે આપણે સંસ્કૃત ઉપર જઈએ છીએ. ઘણા મારા વાલા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી ગયા છે, કોમેન્ટો ઢગલો આવી ગઈ છે કે બેન હવે સંસ્કૃતનું કંઈક કરો. જો બેટા એક વાત કરું હું તમને કે સંસ્કૃત એનું જે પેપર છે એ એટલું કોમ્પ્લિકેટેડ છે કે જેની અંદર આપણે પહેલાં એનું માળખું જોવું પડે કે પેપર કેવું છે, શું પૂછાય છે, શું નથી પૂછાતું. બીજા સબ્જેક્ટ જેવું નથી, રાઈટ. નાના ટોપિક એટલા બધા પૂછાય છે ને કે તમારું મગજ હાલ કન્ફ્યુઝનમાં હશે કે હું કરું શું એમ, હે ને. અને મને ખબર છે કે કોઈ વિદ્યાર્થી, જો મારે તમને આઈએમપી નથી આપવાના તો આઈએમપી આપીને હું છૂટી જાઉં, મારે તમને વ્યવસ્થિત તૈયારી કરાવડાવવાની છે. એટલે જેટલું કહું જે કહું એ કરતા રહેજો એમ. આખું પેપર કરવા જશો નહીં સેટ થાય, એક પોઈન્ટ, એક મુદ્દો, એક પ્રશ્નને પૂરો કરવો પડશે, ત્યારે આપણું રિઝલ્ટ કંઈક બેસ્ટ બનશે. તો જેટલું કહું એટલું કરતા જજો, રાઈટ. ચલો શરૂઆત કરવી છે. આજે તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 12 સંસ્કૃત સામાન્ય પ્રવાહ અને વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ 2023 અને 24. એટલે આપણે આ વિડીયોની અંદર આપણે બ્લુ પ્રિન્ટ ચેક કરવાની છે કે આપણું સંસ્કૃતનું પેપર એકચ્યુઅલી કેવું પૂછાય છે. તો આપણે આ રીતના એકચ્યુઅલી તૈયારી કરીએ તો આપણને મજો પડી જાય એમ. ચલો શરૂઆત કરું છું. તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં તો અહીંયા તમને આપેલું છે હેતુલક્ષી પ્રશ્નો, એના પ્રશ્નોની સંખ્યા 20 અને કુલ ગુણ 20 છે, રાઈટ. ઓકે, ચલો પછી 2 નંબરે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, એ 10 પ્રશ્નો હશે અને એના 10 ગુણ છે, રાઈટ. પછી 3જા નંબરે કીધું છે કે ટૂંક જવાબી પ્રશ્નો 9 પ્રશ્નો હશે અને એના 16 ગુણ છે. પછી ટૂંક જવાબી પ્રશ્નો એમાં 8 પ્રશ્નો હશે અને 18 એના ગુણ થાય છે, રાઈટ. તો કે ઓકે. પછી લાંબા પ્રશ્નો છે 12 પ્રશ્નો હશે અને એમાં 36 ગુણ થઈ જાય છે. તો ટોટલ એમ કરીને તમે જુઓ તો અહીંયા 100 ગુણનું આપણું પેપર થઈ જાય છે. હવે ચાલો, આ તો મેં તમને સમજાવ્યું, પણ હવે વિભાગ કેટલા પૂછાય છે અને શું પૂછાય છે તો તમે જુઓ અહીંયા ક્રમાંક આપેલા છે 1 2 3 4 5 અને અહીંયા તમને વિભાગનું નામ આપેલું છે, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, મારા કલેજા. તો અહીંયા ધ્યાન આપજે તો તારે સારા એવા માર્ક્સ આવે, ન કે પછી મજો નહીં પડે. તો વિભાગ એ છે પદ્ય આધારિત પૂછાય. વિભાગ એ તમારો પદ્ય આધારિત પૂછાય છે અને એમાં 20 ગુણ તમને મળે છે. તમે જોઈ શકો છો વિભાગ એ આપણો 20 ગુણનો છે. પછી વિભાગ બી ઉપર આપણે આગળ વધીએ તો વિભાગ બી એક ગદ્ય આધારિત છે. ગદ્યના પ્રશ્નો એમાં તમને જોવા મળશે. તો એનો ટોટલ ગુણ ભાર થાય છે 20 ગુણનો વિભાગ બી છે. મતલબ બધા વિભાગો 20 ગુણના છે, પણ કયા વિભાગમાં શું પૂછાય એ આપણે જોવું પડે. તો વિભાગ એ છે એમાં પદ્ય, વિભાગ બીમાં ગદ્ય અને વિભાગ સીમાં, જો વિભાગ સીમાં શું છે તો વિભાગ સીમાં ગદ્ય અને પદ્ય બંને મિશ્રિત છે. મિશ્ર એટલે બંને ભેગું આવશે. તો આ કેટલું કાઠું પડે આપણને, ભેગું આવે તો આપણને મજો ન આવે ને. હા, જુદું હોય તો મજા આવે. હવે અહીંયા ભેગું થાય એટલે આપણને પછી એકચ્યુઅલી તમે સમજી જાય ને. હા, પછી વિભાગ ડી છે તો એમાં ગદ્ય, પદ્ય અને અપઠિત છે, રાઈટ. તો એ આપણે જોઈશું, હું તમને ભણાવીશ, ડોન્ટ વરી. ચલો પછી વિભાગ ઈ છે તો ઈની અંદર તમને સંસ્કૃત સાહિત્યનો પરિચય, ન્યાય પરિચય, અલંકાર પરિચય અને છંદ પરિચય. છંદ ને અલંકાર નથી આવડતા તો ચિંતા છોડી દો, એકદમ મસ્ત ટકાટક તૈયારી કરાવડાવી દઈશ, રાઈટ. ઓકે, ચલો તો તમે જોઈ શકો છો ટોટલ 100 ગુણ અહીંયા થાય છે. હવે તમે સૌથી પહેલાં મારા વાલા અને મારા કોલેજ જાઓ. તમારે પહેલાં આટલું તૈયાર કરી લેવાનું છે, પ્લીઝ. આટલું પહેલાં તૈયાર કરવાનું છે અને હું જ તમને તૈયાર કરાવડાવીશ. આટલું પહેલાં કરવાનું છે, હું તમને કરાવી દઈશ, કારણ કે આ નિશ્ચિત છે, નિયત કરેલું છે કે આ ચેપ્ટરમાંથી આ પૂછાય એટલે બસ પૂછાય, બીજી કોઈ વાત નહીં એમ. તો જો પ્રકરણ 2 છે, પ્રકરણ 2માંથી જ શ્લોક પૂર્તિનો પ્રશ્ન પૂછવો એ નિયત કરેલું છે. તો બીજું આપણું જે ચેપ્ટર છે, બીજા ચેપ્ટરમાંથી તમારી શ્લોક પૂર્તિનો પ્રશ્ન પૂછાય છે, જે લગભગ આઈ થિંક 6થા નંબરનો પ્રશ્ન છે. અને આ 6થા નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર 2માંથી તમને પૂછે છે, રાઈટ. તો કે હા બેન, એકદમ રાઈટ છે. તો હવે હું એમ કહું કે લગભગ 6 જેટલા શ્લોક છે, તો 6 તમને ન આવડે તો 4 તો આવડે ને. અને 4માંથી 2 તમને બેઠા આપવાના છે ને 2માંથી તમારે એક જ લખવાનું છે.
ખબર પડી ને? તો આટલું કામ આપણે પહેલાં કરવાનું છે, એ હું તમને કરાવી દઈશ, તમે ચિંતા છોડી દો. ચાલો પછી તમને અહીંયા કીધું છે કે પ્રકરણ 8માંથી જ તમારે અર્થ વિસ્તાર પૂછવો એવું નિયત કરેલ છે. શું કીધું છે? પ્રકરણ 8માંથી જ તમારે અર્થ વિસ્તાર તમારે પૂછવો એવું નિયત કરેલું છે. તો પ્રકરણ 8માંથી આપણને અર્થ વિસ્તાર આપે છે એટલું પહેલાં તૈયાર કરી લઈએ તો 3 ગુણમાં આપણું આ થઈ જાય છે. 3 ગુણ તમારા અર્થ વિસ્તારના છે અને શ્લોક પૂર્તિના. તો હું તમને ભેગો વિડીયો સરસ મજાનો બનાવીને આપી દઉં, તમે એટલું કરી નાખો તમારે, એટલે મજો પડી જાય. બીજા ટોપિકની સ્ટેપ બાય સ્ટેપ આપણે તૈયારી કરતા રહીશું. ચલો પછી તમને શું કીધું છે કે પ્રશ્ન ક્રમાંક 25માં નંબરનો તમને જે પ્રશ્ન પૂછાય છે અપઠિત જે છે એમાં તમને પ્રકરણ 11, 15 અને 16માંથી જ પ્રશ્ન પૂછવો એવું નિયત કરેલું છે. તો ચિંતા નહીં કરો, પહેલાં આને પતાવી દઈશું. પછી 32મા નંબરનો આપણો પ્રશ્ન છે. શું કીધું છે? 32મા નંબરનો જે પ્રશ્ન છે એમાં નાટ્યાંશ પાઠ તમારે 13, 14, 18 અને 20. શું કીધું છે? 13, 14, 18 અને 20માંથી જ પૂછવું એવું નિયત કરેલ છે. રાઈટ? તો કે રાઈટ છે. તો બસ આટલું કામ આપણે પહેલાં કરી લેવાનું છે. આટલી તૈયારી આપણી ટકાટક થઈ જાય એના પછી આપણે આગળ MCQ છે, ખાલી જગ્યાને જે પૂછાય છે હું તમને ધીરે ધીરે ભણાવીશ. રાઈટ? તો મારા કોલેજ આવો, શાંતિ તૈયારી કરજો, ચિંતા નહીં કરતા, જેટલું આવડે છે એનું ફટાફટ રિવિઝન કરતા રહેજો. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો હવે તમે અહીંયા ચેપ્ટર જોઈ શકો છો, ચેપ્ટર પ્રમાણે ગુણભાર જોઈ શકો છો કે કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે, જે હું તમને અહીંયા સમજાવી દઉં છું. ચાલો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 છે જેનો ગુણભાર 3 છે. બીજા નંબરનું ચેપ્ટરનો ગુણભાર 5 છે. ત્રીજા નંબરનો ગુણભાર છે 3. પછી લગભગ જોઈ શકો છો અહીંયા ત્રીજા ચેપ્ટરથી લઈ અને 5મા ચેપ્ટર એટલે 3, 4 અને 5 જે ચેપ્ટર છે એનો ગુણભાર ઓનલી ફોર 3 જ છે. જો 3 માર્ક્સમાં પૂછાય તો પણ આપણે તૈયારી તો કરવી પડે ને? તો કે હા કરવી પડે. ચાલો પછી 6થું ચેપ્ટર છે એ 4 માર્ક્સનું છે. 7મું છે એ 6 માર્ક્સનું છે. 8મું ચેપ્ટર છે એ 4 માર્ક્સનું છે અને 9મું ચેપ્ટર છે એ 5 માર્ક્સનું છે. 10મું ચેપ્ટર છે એ બી 5 માર્ક્સનું છે. પછી 11, 12 અને 13 જે છે એ 4 માર્ક્સનું ચેપ્ટર થઈ જાય છે. રાઈટ? તો કે ઓકે. પછી આ બાજુ આવો તો 14 અને 15 એ બંનેનો ગુણભાર 5 છે. પછી 16મું ચેપ્ટર છે એનો ગુણભાર 3 છે. 17મું છે એનો ગુણભાર 2 છે. 18મું છે એનો ગુણભાર 2 છે અને 19માનો ગુણભાર 4 છે અને 20મું ચેપ્ટર છે એનો ગુણભાર 2 છે. રાઈટ? ઓકે. ચાલો ત્યાંથી આગળ જઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપેલું છે ન્યાય પરિચય, તો એના 4 ગુણ છે. અલંકારમાં તમને 2 ગુણનું પૂછાય છે. છંદમાંથી તમને 2 ગુણ પૂછાય છે અને ખાસ કરીને અહીંયા ધ્યાન આપો. જો શું કીધું છે? સંસ્કૃત સાહિત્ય પરિચય. તો સંસ્કૃત સાહિત્ય પરિચયમાંથી તમને 12 માર્ક્સનું પૂછાય છે. તો ભાઈ મજો પડી જાય. 12 માર્ક્સનું પૂછાય તો આપણને મજો ન આવે? તો કે આવે ને. તો 12 માર્ક્સ લાવવાના છે, એક કે માર્ક્સ મૂકવાનો નથી હો, બન્યા રહેજો તમારે. ચલો પછી અપઠિત છે તો એમાંથી તમને 4 ગુણનું પૂછાય છે. ટોટલ તમારા 100 ગુણનું પૂછાય છે. હવે આવજો, તમે ચેપ્ટર ઘણા છે ને ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું પૂછાય છે, પણ આપણે તૈયારી તો કરવી પડે ને, 2 માર્ક્સે આપણે લેવા તો પડે ને. વાંધો નહીં, તૈયારી મસ્ત સરસ મજાની કરાવડાવી દઈશ. થોડું ચેનલને સપોર્ટ બીજી કરતા રહેજો, એમ તો મને મજો આવે એમ. ચલો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે સંસ્કૃતનું આપણું પેપર છે એમાં વિભાગ એમાં પહેલાંમાં શું પૂછાય છે, પ્રશ્ન ક્રમાંક 1, 2, 3માં તમે અહીં જુઓ તો પહેલાં અનુવાદ પૂછાય. કેટલા? 3 અનુવાદ પૂછાય છે. તો 3માંથી કોઈ પણ 2 લખવાના તો આપણે એને તૈયાર કરવું પડે. પછી સંસ્કૃતના તમારે પ્રશ્નો લખવાના છે. શું કીધું છે? પ્રશ્નો લખવાના છે. તો પ્રશ્નો તમારે સંસ્કૃતના પ્રશ્નો છે, જવાબ સંસ્કૃતમાં જ લખવાનો છે અને તમને 2 પ્રશ્નો પૂછે ને ગમે તે એકાદો અથવામાં આપેલો હશે તો તમને જે આવડે લખી શકો છો. રાઈટ? ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો તમને શું કીધું છે? તમારે ટિપ્પણી લખવાની છે અને ટિપ્પણીની અંદર તમને અથવામાં હશે એટલે કોઈ બી એક લખો એટલે પતી જાય. પછી અહીંયા જો 6થા નંબરનો જે પ્રશ્ન છે ને કે પદ્યસ્ય પૂર્તિ કરુત, તો તમારે આ મેં કીધું ને આગળ તમને સમજાવ્યું કે આપણું બીજું ચેપ્ટર છે એમાંથી પૂછાય છે શ્લોક પૂર્તિ. તો શ્લોક પૂર્તિમાં 2 પૂછાય, એમાંથી તમારે એક જ લખવાની છે. તો ચિંતા કરવાની જરૂર નથી તમારે. ચાલો પછી પ્રશ્નના તમારે વિકલ્પો અહીંયા પૂછાય 7, 8, 9, 10 ને 11. તો જો તમે 5 વિકલ્પો પૂછાય છે પદ્યમાંથી, તો 5 વિકલ્પો કરવા પડે. પછી ત્યાંથી આગળ જઈએ તો આપણો વિભાગ બીની શરૂઆત થાય છે. તો વિભાગ બીની અંદર સૌથી પહેલાં ગદ્યખંડનો અનુવાદ, તો આ 3 છે એમાંથી તમારે 2 લખવાના થાય. રાઈટ? એટલે જેવું આગળ છે એવું ને એવું સેમ ટુ સેમ વિભાગ બીમાં છે, તમે અહીંયા જોઈ શકો છો. કંઈ વાંધો નહીં, આપણે કરી લઈશું. સરસ મજાની તૈયારી આપણે કરીશું, ડોન્ટ વરી. ચલો પછી અહીંયા સંસ્કૃત ભાષાના ઉત્તર તમારે લખવાના છે. પછી અહીંયા ટિપ્પણી 16માં કીધું છે. 17માં તમારે શું કરવાનું છે? તો પૂર્તિ કરવાની છે. શેની? તો રક્ત સ્નાનાન પૂર્તિ આપેલું હશે. આપણે જ્યારે પેપર લઈને બેસશું એટલે આપણને ખ્યાલ આવી જશે, ડોન્ટ વરી. પછી અહીંયા તમારે વિકલ્પ લખવાના છે. જો 20માંથી 20થી લઈને 24 સુધી.
પછી આગળ વધીએ તો વિભાગ સી છે. વિભાગ સીની અંદર સેમ ટુ સેમ માળખું હશે, ચિંતા કરવાની જરૂર નથી. આ હું તમને બતાવું છું કે પેપરનું માળખું આવું કંઈક હશે. શાંતિ હું તમને તૈયારી કરાવી દઈશ. વિભાગ સીમાં ગદ્ય અને પદ્ય બંનેનું મિશ્રિત પૂછાય છે, એટલે હું તમને ફટાફટ સ્ક્રોલ કરીને બતાવી દઉં છું. પણ ડોન્ટ વરી, આપણે થોડી મસ્ત તૈયારી કરી લઈશું. રાઈટ, ચલો. અહીંયા આપણો વિભાગ ઈ આવી જાય છે. વિભાગ ઈમાં તમને ન્યાયમાંથી 2 માર્ક્સનું, છંદમાંથી, અલંકારમાંથી 2 માર્ક્સનું પૂછાય છે અને શાસ્ત્રમાંથી તમને પૂછાય છે વિકલ્પો. તો ચિંતા કરવાની જરૂર નથી, આ બધાની તૈયારી વ્યવસ્થિત કરશું. એકવાર કોમેન્ટની અંદર લખી દેજો કે બેન સંસ્કૃતમાં મજો કરવાનો છે, એટલે સરસ મજાની કોમેન્ટ કરજો અને ચેનલને ફટાફટ 20,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દેજો, એટલે મને મજો પડી જાય અને આપણે સંસ્કૃતની તૈયારીમાં સરસ મજાની તૈયારી કરી શકીએ. રાઈટ, ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.